નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. એક નાનકડું ગામ હતું. ગામમાં એક મંદિર અને મંદિરની બાજુમાં એક ઝૂંપડીમાં ભાઈ રહે. એનું નામ આમ તો રામલાલ, પણ બધાય શું કહેતા ખબર છે? રામલો. એક તો સાવ ગરીબ અને બીજા નંબર ઉપર એ કામ આમ તો ઈમાનદાર હતો, બધી રીતે બીજાની સેવા કરે, પણ એક ખરાબ આદત હતી. કોઈ પણ કામ હોય ને તો એમ કે આ હું કાલે કરી નાખીશ, આ હું કાલે કરી નાખીશ, આજનું કામ કાલ ઉપર. એને હિસાબે કોઈ એનો વિશ્વાસ ન કરે. ખબર જ છે કે આ કામ પતશે નહીં, એટલે માણસો એનો વિશ્વાસ ન કરે, એને કામ ન આપે, તો પછી એની પાસે પૈસા કેવી રીતે આવે? હવે એક સાધુ છે ને મંદિરમાં આવ્યા થોડા દિવસ માટે. રામલો આમ તો સારો જ હતો માણસ, સાધુની સેવા કરે, ઈમાનદાર ખરો. સાધુ ખુશ થયા અને એણે રામલાને કીધું કે જો હું હવે અહીંયાથી નીકળીશ, પણ મારી પાસે એક પથ્થર છે, ચમત્કારિક પથ્થર છે. તું કોઈ પણ લોઢાની વસ્તુને અડાડીશ ને તો એ સોનું થઈ જશે, પણ જો આ જે ચમત્કારિક પથ્થર છે એની અસર 24 કલાક સુધી જ રહેશે, પછી આ નકામો પથ્થર થઈ જશે. રામલો તો એકદમ ખુશ થઈ ગયો કે સાચે? હા, સાધુ કહે છે કે હું છે ને કાલે આવીશ, પછી આ પથ્થર કંઈ કામ નહીં કરે, મને આપી દેજે. રામલો કે પછી મારે શું કામ હોય, 24 કલાક છે તો. રામલો તો પથ્થર લઈને સાંજે ઘરે જતો રહ્યો. ઘરે જઈને તો એટલો એક્સાઇટેડ હતો, ખુશે હતો કે હવે મારી ગરીબી દૂર થઈ જશે, હવે શું થશે, હવે તો મારી પાસે સોનું હશે, હું પછી ધંધો કરીશ. આવા બધા વિચાર. પણ જે મેઇન કામ હતું કે લોખંડ ગોતવાનું, એ તો કર્યું જ નહીં. પછી મોડી રાતે એને એમ થયું કે હા, મારી પાસે ભારે છે ને શોધવું પડશે, કાંઈ લોખંડ હોય તો. હવે ઝૂંપડી નાની, એની પાસે કાંઈ બહુ વસ્તુય નહોતી, એમાં લોખંડ તો જરાય નહોતું. તો એણે શું વિચાર્યું, અરે 24 કલાકની વાર છે, હજી તો મને કાલ સાંજ સુધી આ પથ્થર ચાલવાનો છે, આરામથી ચાલો સૂઈ જાઓ, આટલી મોડી રાત સુધી એક્સાઇટમેન્ટમાં જાગ્યો છું, એમ કરીને તો સૂઈ ગયો. ઝૂંપડીમાં તો કાંઈ હતું નહીં લોખંડનું. હવે સૂઈ ગયો, મોડી રાત સુધી જાગતો તો, ઉઠવામાં મોડું થયું. પછી આરામથી વિચારતો ઉઠ્યોય ખરા, પાછું જોયું કે હા, અજવાળામાં જોઈ લો, કાંઈ છે નથી, હજી તો ઘણી વાર છે, સાંજ સુધીની વાર છે, એમ કરીને આરામથી તો ટેલતો નીકળો ગામમાં કે કંઈક દુકાનમાંથી હું લઈ લઈશ. ત્યાં તો એ દિવસે તો સન્ડે હતો, સન્ડેના તો બધી દુકાન બંધ, એકઈ લોખંડની વસ્તુ જ ન મળે. એ તો હાફળો બધી જગ્યાએ ફરી આવ્યો. બપોર થઈ ગઈ, હવે તો સાંજ થઈ ગઈ, હવે 24 કલાક પૂરી થવામાં જ હતી, અને એકદમ દોડીને એના ઘરે ગયો. આજુબાજુમાંથી કાંઈ મળે તો એક સાવ નાનકડી લોખંડની ખીલી જેવો હતું, તોય જલ્દી લઈ અને પથ્થર રડવા જાય. પણ ત્યાં તો શું થયું હતું, અડાડ્યું તો કાંઈ થયું જ નહીં. પછી એણે જોયું કે આ 24 કલાક તો પૂરી થઈ ગઈ છે. એ તો એકદમ આમ મૂડલેસ થઈ ગયો. અરે મારી પાસે કેવો ચમત્કારિક પથ્થર હતો, મારા તો નસીબ જ આવા છે, એમ કરીને મંદિરના ઓટલે બેઠો તો ત્યાં ઓલા સાધુ આવ્યા અને કે લાવ પથ્થર મને પાછો આપી દે. એ સાધુ મહારાજ, પ્લીઝ તમે જે 24 કલાક કીધી હતી એ વધારી દો ને પ્લીઝ. 24 કલાક તો બહુ થઈ જાય, તારી પાસે તો હવે આટલું બધું સોનું હશે નહીં, હવે તારી ગરીબી દૂર થઈ જશે, બધું બરાબર થઈ જશે. રામલાએ તો આખી માંડીને વાત કરી. સાધુ નિરાશ થઈ ગયા. એ કે જો રામલા, કોઈ પણ ચમત્કાર હોય ને એ એક જ વખત થાય, વારંવાર ન થાય. આ પથ્થર હવે નકામો છે, હું કાંઈ ન કરી શકું. મેં તને કેટલી મોટી તક આપી હતી, પણ શું કામ ન કરી શક્યો? તને ખબર છે તું બધી રીતે બરાબર છો, ઈમાનદાર છો, તારામાં બીજા માટે સેવા કરવાની લાગણી છે, બધું છે, પણ તારી એક જ ખરાબ આદત છે. એને હિસાબે તું જ્યાં છો ત્યાંથી ક્યારેય નસીબનો વાંક ન દઈશ. નસીબ તો તને સામે ચાલીને આવ્યું જ તું, પણ તું જો કે તારી ખરાબ આદતની હિસાબે આ થયું છે. બધી વસ્તુ કાલ ઉપર જ નાખવાની, ક્યારેય જે વસ્તુ આજે કરવાની છે આજે ન થઈ શકે. રામલાને એની ભૂલ સમજાઈ ગઈ. સાધુએ સમજાવ્યું કે તારે કોઈ ચમત્કારની જરૂર નથી, મહેનતું તો છો જ તું, બસ તારી આ આદત સુધારી નાખ, તારી ગરીબી દૂર થઈ જશે. રામલાને સમજાઈ ગયું. રામલો બીજા દિવસથી જે કોઈ કાંઈ પણ કામ ચીંધે ફટાક કરતું કરી નાખે, કાલ ઉપર છોડે નહીં. બધાને એની ઉપર વિશ્વાસ આવવા માંડ્યો.
બધા એની સાથે ધંધો કરવા માંડ્યા. એમ કરતાં કરતાં તો રામલાની પાસે થોડાક પૈસા ભેગા થઈ ગયા. હવે એ પોતાની નાનકડી દુકાન લીધી અને આરામથી સરસ રીતે કામ કરવા માંડ્યો. હવે બધા એને રામલો નથી કહેતા, શું કહે છે? રામલાલ. શું કામ? કારણ કે હવે એણે ખરાબ આદત છોડી દીધી છે. કાલ ઉપર નહીં, જે કામ આજે કરવાનું છે એ આજે જ. રામલો હવે ખુશ હતો. એને સમજાઈ ગયું કે કોઈ ચમત્કારની જરૂર નથી, સાચી જરૂર છે આદત બદલવાની. આપણે ક્યારેક એવું કરતા હોય ને, હોમવર્ક પછી કરીશ, પહેલાં રમી લઉં, થોડીક વાર ટીવી જોઈ લઉં, આ હોમવર્ક તો મારે કાલે સબમિટ કરવાનું છે, હું થોડીક વાર રમી લઉં, થોડીક વાર ટીવી જોઈ લઉં, હું પછી જમીશ. આપણને આવી આદત છે, પણ તો પછી આપણી હાલત રામલા જેવી થઈ જાય. ભાઈ સાહેબ, આપણે શું કરવાનું છે? આપણે તો આજનું અત્યારનું જે કામ જ્યારે કરવાનું છે એ ત્યારે જ ફિનિશ કરશું. મજા આવી? મજા આવી તો શું કરશું? લાઈક કરશું, શેર કરશું અને આવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશું. આટલું બધું કરશું તો આપણી મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ. પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.